हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર કેટલા ક્વેશ્ચન જોયા હતા મોનો એસિડિક વીક બેઝ અને મોનો બેઝિક વીક એસિડ, એના pH, H+ ની સાંદ્રતા એ વગેરેના આપણે કેટલાક ક્વેશ્ચન જોયા હતા। આજે આપણે વિયોજન અંશ અથવા જેને કહીએ છીએ આયનીકરણ અંશ એના ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું। આજનો ટોપિક ખૂબ અગત્યનો છે। આગળ જતા આગળના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આજના ટોપિકની ખૂબ જરૂર પડશે। તો હું આશા રાખું છું કે તમે બહુ જ ધ્યાનપૂર્વક આજનું લેક્ચર અટેન્ડ કરજો, નોટ પેન તૈયાર રાખજો અને પ્રોપરલી આખા લેક્ચરને લખી લેજો, કારણ કે આ લેક્ચરમાં સમજ ઓછી પડશે તો આગળ જતા મુશ્કેલીઓ તમારી વધશે। બીજી એક વાત કરી દઉં, સૌએ રેગ્યુલરલી એપ્લિકેશનની અંદર ટેસ્ટ આપવા કમ્પલસરી છે। તમારા આ બધા જ માર્ક્સ તમારી એક્ઝામની અંદર, ફાઇનલ એક્ઝામની અંદર કાઉન્ટ થશે। એટલે પ્રત્યેક ટેસ્ટના માર્ક્સ કાઉન્ટ થવાના હોવાથી પ્રત્યેક વિદ્યાર્થીએ ટેસ્ટ રેગ્યુલર આપવાનો રહેશે। કોઈ જ બાનું નહીં ચાલે, કારણ કે તમે જો લેટ વિડીયો જોઈ રહ્યા છો તમારો પ્રોબ્લેમ છે। અહીંયાથી રેગ્યુલરલી જે લિંક આપવામાં આવે છે એને રેગ્યુલરલી તમારે જોવાની થશે। ઓકે, ચલો શરૂ કરીએ છીએ આપણે વિયોજન અથવા આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો। સૌથી પહેલું પરિબળ છે એ છે તાપમાન। સૌથી પ્રથમ પરિબળ છે તાપમાન। તમારે યાદ રાખવાનું કે વિયોજન અથવા આયનીકરણની જે પ્રક્રિયા છે, વિયોજન અથવા આયનીકરણની જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક હોય છે। આ પોઈન્ટ ખૂબ મહત્વનો છે કે કોઈ પણ ઘટકનું વિયોજન કરવું હોય કે આયનોમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે તાપમાન આપવું પડે। જેમ કે આ પેન છે, આ પેનને મારે તોડવી છે તો મારે ઉર્જા આપવી પડશે। એમ કોઈ પણ ઘટકનું અનેક આયનોમાં રૂપાંતરણ કરવું છે તો એના માટે શું કરવું પડશે? આપણે ઉર્જા આપવી પડશે, ઉષ્માનું તે શોષણ કરશે અને માટે આ પ્રક્રિયાને શું નામ આપી શકાય? ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય। એટલે તાપમાન જેમ જેમ વધશે તેમ તેમ આયનીકરણ પણ વધશે અને આયનીકરણ વધે એને કહેવાય આયનીકરણ અંશ વધ્યો અથવા તો વિયોજન અંશ વધ્યો। એટલે અહીં ફાઇનલી એવું કહી શકાય કે તાપમાનનો વધારો, તાપમાન જેમ જેમ વધે છે તેમ ડીઓડી, ડિગ્રી ઓફ ડિસોસિએશન શું થાય? વધે છે। તાપમાન વધે એમ ડિગ્રી ઓફ ડિસોસિએશન, જેને આપણે કહી શકીએ આયનીકરણ અંશ વધે છે, જેને સ્પષ્ટ કહેવાય આલ્ફા। તો અહીંયા કન્ક્લુઝન એ નીકળે છે કે તાપમાન વધવાથી આલ્ફાના મૂલ્યમાં શું થાય? વધારો થાય છે। આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે તાપમાન વધવાથી આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ વધે છે, જેને આલ્ફા વડે દર્શાવાય, એટલે આલ્ફાનું મૂલ્ય વધે છે તેવું કહી શકાય। બીજું છે મંદન। મંદન, કોઈ પણ દ્રાવણનું મંદન કરવામાં આવશે તો આયનીકરણ અંશ શું થશે? આપણે વાત કોની ચાલી રહી છે? આલ્ફાનું મૂલ્ય વધશે કે ઘટશે એ મૂલ્ય માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ છે। પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો આલ્ફા 100% છે, આલ્ફા 1 છે એવું આપણે માની લીધેલું છે। નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આલ્ફા વધે અથવા આલ્ફા ઘટે, અલગ અલગ પરિબળો પર તેનો આધાર છે। મંદન કરવામાં આવે તો શું થાય? તો આપણે એક પોઈન્ટ ભણી ગયા કે આલ્ફા ચલે છે અંડરરૂટ મંદન, જેને આપણે ડાયલ્યુશન કહીએ છીએ। તો આલ્ફા એ અંડરરૂટ મંદન, આ ક્યારે ભણ્યા બેટા? યાદ આવવું જોઈએ તમને। આવું આપણે સાબિત કર્યું હતું ઓસ્વાલ્ડ મંદનનો નિયમ જે ભણ્યા એની અંદર। ઓસ્વાલ્ડ મંદનના નિયમની અંદર આપણે આ સાબિત કરી ચૂક્યા છીએ કે આલ્ફાનું મૂલ્ય એ મંદનના વર્ગમૂળ સાથે સમપ્રમાણમાં હોય છે। એટલે મંદન 4 ગણું કરશો તો આલ્ફા 2 ગણું વધશે, મંદન વધારવામાં આવે તો આલ્ફા વધે। ફરી એકવાર યાદ કરાવી લો, 1 લીટર દ્રાવણ હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે કોઈ પણ, એ 1 લીટર દ્રાવણની જગ્યાએ તમે 5 લીટર કે 7 લીટર કે 10 લીટર દ્રાવણ કરી દેશો તો પાણી ઉમેરી તમે એના કદમાં વધારો કર્યો। જ્યારે તમે કોઈ પણ દ્રાવણમાં પાણી ઉમેરો છો તો તમે શું કર્યું કહેવાય? મંદન કર્યું કહેવાય। અને જ્યારે તમે મંદન કરો છો તો આલ્ફાના મૂલ્યમાં શું થશે બેટા? વધારો થશે। એટલે આલ્ફાનું મૂલ્ય મંદન વધારતા વધે છે, આ આપણને ખબર પડવી જોઈએ। બોલો, ખ્યાલ આવે છે કે નહીં?
ત્યારબાદ આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ બે પ્રકારના યુઝ કરીએ છીએ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે આવશે જે ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે એની પ્રકૃતિ શું છે. તો હવે ત્રીજો મુદ્દો છે ઉમેરવામાં આવેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. વિદ્યુત વિભાજ્ય પદાર્થ કેટલા પ્રકારના છે બેટા? બે પ્રકારના. જો તમારી પાસે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલ્ફા કેટલો? 100%. અને જો પર્સન્ટેજ વાઇઝ આલ્ફા 100% હોય તો એને હું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 કહી શકું. પર્સન્ટેજ હટાવીશ તો આલ્ફા ઇક્વલ ટુ 1 થઈ જશે બેટા. અને જો આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈશું, શું લઈશું? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલ્ફા ઇઝ લેસ ધેન 100% અને આલ્ફાનું મૂલ્ય 100% કરતા ઓછું, જેને કહેવાય આલ્ફા ઇઝ લેસ ધેન 1. 1 કરતા આલ્ફાની કિંમત કેવી મળે? ઓછી મળે. તો આપણે અહીં જે પોઈન્ટની ચર્ચા કરવી છે એ કયા પોઈન્ટની ચર્ચા કરવી છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એ નિર્બળ એસિડ પણ હોઈ શકે છે અને નિર્બળ બેઝ પણ હોઈ શકે છે. તો આના માટે તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમારી પાસે Ka નું મૂલ્ય વધારે હોય, કોની વાત ચાલે છે? નિર્બળ વિદ્યુત વિભાજ્યની. Ka નું મૂલ્ય વધે તો Pka નું મૂલ્ય શું થાય બેટા? ઘટે. Ka મોટો મળે તો Pka શું થાય? Ka જેટલો મોટો Pka એટલો નાનો. એટલું સમજજો. Ka આ શું છે? નિર્બળ એસિડ એનો વિયોજન અચળાંક છે. Pka એટલે Pka બરાબર સૂત્ર તમને ખ્યાલ હશે, માઇનસ log of Ka. Pka બરાબર માઇનસ log of Ka. કહેવાનું તાત્પર્ય Ka જેટલો મોટો હશે Pka એટલો નાનો આવશે. માઇનસનો સંબંધ છે બેટા, એટલે Pka નાનો Ka મોટો, તો Ka મોટો Pka નાનો આવશે. હવે Ka નું મૂલ્ય એ શું છે? Ka એ એસિડનો વિયોજન અચળાંક છે. એસિડ જેટલા વધુ H+ આયન આપે એટલો Ka મોટો હોય. Ka જેટલો મોટો આવે Pka એટલો નાનો આવે. તો આ એસિડ જે છે એ પ્રબળ એસિડ છે તેવું કહી શકાય. હવે આ પ્રબળ એસિડ પાછું તમને કન્ફ્યુઝ ન થાય એટલા માટે આપણે થોડી વારમાં એક ઉદાહરણ પણ આપીશું તમને. Kb નું મૂલ્ય માનો કે વધારે આવ્યું. Kb કોના માટે? આપણે વાત ચાલે છે નિર્બળ બેઝની. નિર્બળ બેઝનો Kb થોડોક વધારે આવ્યો પ્રમાણમાં, તો આનો Pkb શું થાય બેટા? ઓછો. નિર્બળ બેઝનો Kb જો વધારે આવે તો એનો Pkb કેવો કહેવાય? ઓછો. અને Pkb ઓછો હોય તો એને આપણે પ્રબળ બેઝ તરીકે ઓળખી શકીએ. હવે તમને એમ થાય સવાલ કે સર તમે વાત કરો છો નિર્બળ વિદ્યુત વિભાજ્યની અને અહીં તો તમે પ્રબળ લખ્યું. બિલકુલ કન્ફ્યુઝન તમારું સાચું છે. હું કહેવા શું માંગુ છું સમજો. એક ક્લાસરૂમ છે અને એક ક્લાસરૂમની અંદર 10 બાળકો છે, 10 વિદ્યાર્થીઓનો એક ક્લાસરૂમ છે. હવે 10 બાળકો જે છે એ બિલકુલ નિર્બળ રિઝલ્ટ લાવી રહ્યા છે, મતલબ 40, 42, 45% વધારે કોઈના આવતા નથી. તો એ 1 થી 10 નો જે સ્ટુડન્ટનો ક્લાસરૂમ છે એની અંદર પણ 1, 2, 3, 4, 5 એમ નંબર તો આપવા પડશે. તો પહેલો નંબર કોને આપીશું? જેના સૌથી વધારે માર્ક્સ. હવે સૌથી વધારે માર્ક્સ એટલે 90%, તો આમાં છે નહીં. 45% હાઈએસ્ટ હોય તો 45% વાળાને પણ પહેલો નંબર તો આપવો પડશે. એ છે તો નિર્બળ સ્ટુડન્ટ, પણ એનો નંબર કયો? 1. એક્ઝેક્ટલી લાઈક ધેટ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે પણ એમાં નિર્બળ વિદ્યુત વિભાજ્યનું લિસ્ટ હોય તો એમાં જેનું Ka વધારે હોય એ નિર્બળમાં સૌથી પ્રબળ કહેવાય. નિર્બળની અંદર પણ કોઈક તો પહેલો નંબર આવે કે નહીં, તો એ નિર્બળમાં સૌથી પહેલો પ્રબળ કોણ? તો એ જેનો Ka વધારે હોય અથવા જેનો બેઝ હોય તો જેનો Kb વધારે હોય. બોલો ખ્યાલ આવે બેટા? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, તમે જરા એને ધ્યાનથી જોજો. એ એક્ઝામ્પલથી તમને કદાચ થોડોક વધારે સારો આઈડિયા આવી શકશે. કેટલાક ઉદાહરણ આપણે લઈ રહ્યા છીએ. એક છે ફિનોલ. ફિનોલનું સૂત્ર શું થાય? આ છે બેન્ઝીન અને બેન્ઝીન ઉપર OH. આ ફિનોલનું સૂત્ર છે બેટા.
હવે તમને એમ કન્ફ્યુઝન થાય કે આ બેન્ઝીન એટલે શું, તો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ડિટેલમાં એનો સ્ટડી કરવાના છીએ. અત્યારે તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. હવે જો આ ફિનોલનો હું Ka લખું તો 10⁻10 આવે. Ka શું આવે? 10⁻10. અને એનો લોગ જોવાથી pKa મળે એ આવે 10. 10⁻10 એનો Ka છે અને pKa શું છે બેટા? 10 છે. ધ્યાન રાખજો. બીજા નંબરમાં ઉદાહરણ લઈએ આપણે એસિટિક એસિડનું. શાનું ઉદાહરણ લઈશું? એસિટિક એસિડ. હવે એસિટિક એસિડ એટલે શું? CH3COOH. CH3COOH. આના Ka ની કિંમત છે 10⁻5, તો pKa શું આવે બેટા? 5 આવે. ત્યારબાદ C છે બેન્ઝોઇક એસિડ. આ બધા નિર્બળ એસિડ છે. બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડનું સૂત્ર થાય બેન્ઝીન ઉપર COOH. આ બેન્ઝોઇક એસિડનું સૂત્ર. અત્યારે તમને સૂત્રો યાદ નહીં રહે તો એક વખત માટે ચાલશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી વખતે આ બધા જ સૂત્રો તમારે આમ પણ યાદ કરવાના થશે જ. 10⁻9 તો આનો pKa શું થાય? 9 થાય. અને ડી આપણે માનો કે લઈ લઈએ હાઇડ્રોજન સાયનાઇડ, હાઇડ્રોસાયનિક એસિડ. 10⁻6 અને આ છે થઈ જાય pKa 6. હવે મને એ જવાબ આપો કે આ છે તો બધા નિર્બળ એસિડ, કારણ કે Ka ની કિંમત જુઓ 10⁻⁻ માં છે એટલે છે બધા નિર્બળ એસિડ. પણ આમાં સૌથી મોટી Ka ની કિંમત કઈ જગ્યાએ છે? સૌથી મોટી Ka ની કિંમત કઈ છે બેટા? 10⁻10 એ શું સૌથી મોટી કિંમત કહેવાશે? ના, 10⁻10 એ સૌથી નાની કિંમત કહેવાશે. આમાં સૌથી મોટી કિંમત કઈ? 10⁻5. 10⁻5. 10⁻માં જેટલી ઓછી એટલી એની કિંમત વધારે કહેવાય. તો આમાં એસિડિક પ્રબળતાનો જો મારે ક્રમ કહેવો હોય, એસિડિક પ્રબળતાનો મારે ક્રમ કહેવો હોય તો શું આવશે? પહેલા B ની પ્રબળતા આવશે, સેકન્ડ પોઈન્ટ 10⁻6 એટલે D, પછી C અને પછી A. આ એસિડિક પ્રબળતાનો ક્રમ થશે. એસિડિક પ્રબળતાનો ક્રમ થઈ જશે. બોલો, ખ્યાલ આવે બેટા? હવે બીજો પોઈન્ટ, માનો કે તમે Ka પરથી ના કહો તો pKa પરથી કહો, તો જેનો Ka વધારે હોય એનો pKa કેવો હોય? ઓછો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે B માટે pKa સૌથી નાનો, તો જેનો pKa નાનો એની પ્રબળતા કેવી ગણીએ છીએ આપણે? વધારે ગણીએ છીએ. સમજ પડી બેટા? ચલો, આ થઈ વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. નંબર 4. હવે તમે વિદ્યુત વિભાજ્ય પદાર્થ નિર્બળ લીધો કે પ્રબળ, પણ એને ઉમેરો છો શામાં? કોઈ દ્રાવકમાં. દ્રાવક તરીકે મોટા ભાગે આપણે શું રાખીએ છીએ? પાણી. અને પાણીમાં દ્રાવણ બનાવવાનું આપણે ખાસ કરીને પસંદ કરતા હોઈએ છીએ. તો અહીં જે દ્રાવકમાં તમે ઉમેરો છો એ દ્રાવકનું નેચર પણ અગત્યનું છે. મતલબ અહીં લખીશું દ્રાવકની પ્રકૃતિ. ચોથો મુદ્દો શું આવશે બેટા? દ્રાવકની પ્રકૃતિ. અલગ અલગ દ્રાવકમાં આયનીકરણ અલગ અલગ માત્રામાં થાય. બની શકે કે પાણીમાં જેનું આયનીકરણ વધુ થાય છે એ બીજા કોઈ દ્રાવકમાં એટલું સારું આયનીકરણ ન થતું હોય, અથવા બીજા કોઈ દ્રાવકમાં પદાર્થનું આયનીકરણ વધારે થાય છે તો પાણીમાં તેનું આયનીકરણ પ્રમાણમાં ઓછું થતું હોય. આવું બધું જ પોસિબલ છે. એટલે બેટા હું કહેવા શું માંગુ છું કે દ્રાવક બદલાય તો આયનીકરણ પણ બદલાય છે. તો દ્રાવકની પસંદગી કેવી રીતે કરવાની? તો યાદ રાખજો, એક પોઈન્ટ લખું છું. વિદ્યુત વિભાજ્ય પદાર્થના વિયોજન અંશનું મૂલ્ય દ્રાવકના ડાઇલેક્ટ્રિક અચળાંક, જેને આપણે મ્યુ કહીએ છીએ, પર આધાર રાખે છે. શું કહે છે બેટા સ્ટેટમેન્ટ? વિદ્યુત વિભાજ્ય પદાર્થના વિયોજન અંશનું મૂલ્ય, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કેટલો આયનીકરણ પામશે એ અથવા કેટલો વિયોજન પામશે એ વિયોજન અંશ અથવા આયનીકરણ અંશનું મૂલ્ય
જે દ્રાવકમાં તમે એને ઉમેરો છો એ દ્રાવકના ડાઇઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્ય ઉપર આધાર રાખે છે. ડાઇઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્ય ઉપર તેનો આધાર છે. હવે પ્રશ્ન આપણા મનમાં એ થાય કે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે શું? તો હવે પોઈન્ટ આવી રહ્યો છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક બેટા એટલું સમજજો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણને હંમેશા બે પ્રકારના આયનો આપે, ધન આયન અને ઋણ આયન. તો ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે શું? તો ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી ઉત્પન્ન થયેલા ધન આયન અને ઋણ આયનને અલગ કરવાની દ્રાવકની ક્ષમતાને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક મ્યુ કહે છે. શું છે બેટા મ્યુ? વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી બે આયનો ઉત્પન્ન થાય, ધન આયન અને ઋણ આયન. એ ધન આયન અને ઋણ આયનને અલગ કરવાની ક્ષમતા દ્રાવકની અંદર તમે વિદ્યુત વિભાજ્યને ઉમેરી દીધો. એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ દ્રાવકમાં પીગળી ગયો અને એમાંથી ઉત્પન્ન થયો ધન આયન અને ઋણ આયન. એ ધન આયન અને ઋણ આયનને અલગ કરવાની જેની ક્ષમતા વધારે હોય એનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે હોય. એટલે આપણે જો અલગ રીતે સમજીએ તો એવું કહેવાય કે જે દ્રાવકનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે હોય એ ઉત્તમ દ્રાવક કહેવાય. જે દ્રાવકનો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે હોય એ આયનીકરણ વધુ માત્રામાં કરશે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું. તો હું અહીંયા એક નાનું લિસ્ટ લખું છું. એ લિસ્ટ આપણને બતાવે છે કે કયો દ્રાવક વધારે સારો છે. માનો કે તમારી પાસે દ્રાવક તરીકે છે પાણી એટલે H2O કહેવાય. ચલો આપણે સ્પષ્ટ અણુસૂત્ર લખીએ H2O. બીજું છે D2O એટલે શું બેટા? ભારે પાણી. ત્રીજા નંબરમાં છે માનો કે બેન્ઝીન C6H6. આપણે આ જે લઈએ આટલો ભાગ બેન્ઝીન કહેવાય. તો આ જે બેન્ઝીન છે એને કહેવાય C6H6. એ કેવી રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ભણીશું, અત્યારે ટેન્શન ના કરશો. અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે આ બધાનો મ્યુ જો લખું તો આનો 81 છે, આનો 79 છે, આનો 2.5 છે ખાલી અને આનો 0 છે. તમને મ્યુ જોવાથી ખબર પડવી જોઈએ કે કયો દ્રાવક ઉત્તમ છે. મેં થોડી વાર પહેલા શીખવાડ્યું તમને કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી ઉત્પન્ન થયેલા આયનોને અલગ વધુ માત્રામાં કરી શકે એનો મ્યુ વધારે કહેવાય. તો પાણી એ વધારે અલગીકરણ કરતો હશે કારણ કે એનો મ્યુ સૌથી વધારે છે. તો અહીંયા તમે જોશો તો દ્રાવકની પસંદગી કેવી રીતે કરાય. તો ઉત્તમ દ્રાવકનો ક્રમ કેવો થાય? તો ઉત્તમ દ્રાવક માટે A સૌથી પહેલો, પછી B, પછી C અને પછી D. જેનો મ્યુ વધારે હોય એ ઉત્તમ દ્રાવક કહેવાય. બેટા ખબર પડી રહી છે? તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પાણી ઉત્તમ દ્રાવક છે કારણ કે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક બાકીના બધા જ દ્રાવકો કરતા કેવો છે? ઊંચો છે. એટલે પાણી ઉત્તમ દ્રાવક તરીકે વર્તે. એટલા માટે તો પાણી માટે એક વર્ડ વપરાય છે, પાણી સાર્વત્રિક દ્રાવક છે. હવે શા માટે સાર્વત્રિક દ્રાવક છે? કારણ કે પાણી આયનીકરણ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું વધુ માત્રામાં કરી શકે છે અને માટે પાણી એ ઉત્તમ અથવા સાર્વત્રિક અથવા યુનિવર્સલ દ્રાવક તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો આ 4 પોઈન્ટ થયા. હજુ 5મો પોઈન્ટ જે છે વધારે મહત્વનો છે. આયનોનું મિશ્રણ એટલે મિક્સિંગ ઓફ આયન વિશે આપણે સમજવું છે. ખૂબ અગત્યનો મુદ્દો છે. પહેલા આ પોઈન્ટને તમે નોટ ડાઉન કરી લો, વિડીયોને પોઝ કરી, ત્યારબાદ હું તમને લાસ્ટ પોઈન્ટ સમજાવું. ચલો બેટા, 5મો મુદ્દો છે આયનોનું મિશ્રણ. બે પ્રકારની અસર આની અંદર આપણને જોવા મળશે. આયનોના મિશ્રણમાં સૌથી પહેલી અસર છે જેને આપણે કહીશું સમાન આયન અસર.
સમાન આયન અસર. હવે સમાન આયન અસર શું છે એ સમજશું. જોડે જોડે આપણે બીજો એક પોઈન્ટ સમજીશું, એને કહેવાય છે અસમાન આયન અસર. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે તમારામાંથી કે જે ઇંગ્લિશ વર્ડ બિલકુલ સમજતા નથી. મને નવાઈ લાગે છે, ઇંગ્લિશ વર્ડ ચેપ્ટરનું નામ માનો કે લખ્યું હોય આયોનિક ઇક્વિલિબ્રિયમ, તો પણ એમને કન્ફ્યુઝન હોય છે કે સર આનું શું મતલબ. અરે આયોનિક ઇક્વિલિબ્રિયમ ધેટ મીન્સ આયોનિક સંતુલન. બેટા કેટલી વાર અમે વર્ડ બોલીએ છીએ, તો એ પણ અન્ડરસ્ટેન્ડિંગ રાખો. તમે થોડીક સમજણ કેળવો, ઇંગ્લિશ વર્ડથી પરિચય કેળવવો જ પડશે, ઓપ્શન નથી તમારી પાસે. સમાન આયન અસર એને કહેવાય છે કોમન આયન ઇફેક્ટ. કોમન આયન ઇફેક્ટ. અને અસમાન આયન અસરને કહેવામાં આવે છે ઓડ આયન ઇફેક્ટ. તો આ ઇંગ્લિશ વર્ડ પણ મહત્વના છે. ઘણીવાર હું બોલીશ ઓડ આયન ઇફેક્ટ, તો તમને ખ્યાલ આવવો જોઈએ સમાન આયન અસર અને અસમાન આયન અસરનો અર્થ શું થાય છે. ચલો સમાન આયન અસર સમજીએ. તમારે આ અસર સમજતા પહેલા એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું દ્રાવણ લેવાનું છે. સમજો ધ્યાનથી. તમારે શું લેવાનું છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું દ્રાવણ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું દ્રાવણ લઈશું અને આ દ્રાવણમાં સમાન આયન અસર જોઈશું. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે પસંદ કરીએ છીએ એસિટિક એસિડ CH3COOH, જેને કહેવાય છે એસિટિક એસિડ. હવે આ એસિટિક એસિડ એનું હું આયનીકરણ કરું તો બનશે CH3COO- અને H+. CH3COOH નું આયનીકરણ થાય એટલે CH3COO- અને H+ બને. બેટા પોઈન્ટ અહીંયા એ ધ્યાનમાં રાખવાનો છે કે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે ઋણ આયન અને ધન આયન બને, અને ડબલ દિશામાં મેં એરો કરેલો છે એ બતાવે છે કે અહીંયા સંતુલન સ્થપાયેલું છે. મતલબ આ એક દ્રાવણ છે, એક પાત્ર છે, અને આ પાત્રની અંદર અત્યારે ઓલરેડી સંતુલન સ્થપાયેલું છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય લીધો અને શું સ્થપાયું છે? સંતુલન. હવે તમે નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય એડ કરો છો. એટલે આ કેવો વિદ્યુત વિભાજ્ય છે બેટા? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે તમે બહારથી કેવો વિદ્યુત વિભાજ્ય એડ કરશો? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે CH3COO એને ધારો કે મેં એડ કર્યો. આ એક ક્ષાર છે, સોડિયમ એસિટેટ નામ છે આનું. સોડિયમ એસિટેટ નામ છે અને આ એક ક્ષાર છે. હવે જો ક્ષાર છે તો એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં જ ગણીએ છીએ. તો આનું સંપૂર્ણ આયનીકરણ થાય બેટા. એક જ દિશામાં એરો આવે અને એક જ દિશામાં એરો આવે એટલે બને શું? CH3COO- અને Na+. રાઈટ. હવે સમજો, અહીં પહેલેથી સંતુલન સ્થપાયેલું હતું અને તમે બહારથી એક એવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેર્યો કે જે બે આયનો ઉત્પન્ન કરે. જે બે આયનો ઉત્પન્ન થાય છે, સમજો વાતને બરોબર ધ્યાનપૂર્વક, જે બે આયનો ઉત્પન્ન થાય છે એમાંથી એક આયન એવો છે જે પહેલેથી નિર્બળ વિદ્યુત વિભાજ્યના આયન સાથે સમાન છે. અહીંયા જે આયન છે એવો જ આયન અહીંયા છે. હું એવું નથી કહેવા માંગતો કે ઋણ આયન જ સમાન હોવો જોઈએ. ધન આયન પણ સમાન હોઈ શકે, કોઈ વાંધો નથી. અહીં અત્યારે ઉદાહરણ લીધું છે એમાં ઋણ આયન સમાન છે. તો સમાન આયનના કારણે શું થયું? CH3COO- નું પ્રમાણ વધ્યું કે નહીં? સમજો, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાંથી CH3COO- અને H+ ઉત્પન્ન થયા જે સંતુલનમાં હતા જ. એનો અર્થ એ થયો કે CH3COO- અને H+ અહીંયા સંતુલનમાં છે, તો આ બે આયનોનું પ્રમાણ આમાં જેટલું રૂપાંતરણ પામે એટલું જ એસિટિક એસિડ આ આયનોમાં રૂપાંતરણ પામે. પરંતુ જ્યારે હું પ્રબળ વિદ્યુત વિભાજ્ય એડ કરું છું તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં એક આયન એવો ઉત્પન્ન થાય છે જે નિર્બળ વિદ્યુત વિભાજ્યના આયન સાથે સમાનતા ધરાવે છે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યના આયન સાથે એ સમાનતા ધરાવે માટે કઈ અસર ઉત્પન્ન થાય?
સમાન આયન અસર. હવે અહીં લોજિક શું છે? લ શેટેલિયરનો નિયમ તમને આવડવો જોઈએ. લ શેટેલિયરના નિયમમાં આપણે શું ભણ્યા બેટા? લ શેટેલિયર એવું કહે છે કે સંતુલિત સમીકરણમાં અથવા સંતુલિત પ્રણાલીમાં જે આયનની સાંદ્રતા વધવાથી સંતુલન ખોરવાય તો એ જ આયનની સાંદ્રતા ઘટવાથી ફરી સંતુલન પ્રાપ્ત થાય. આવું ભણ્યા કે નહીં? લ શેટેલિયરના ઘણા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે બેટા. તો એસિટેટ આયનની સાંદ્રતા અહીં શું થઈ? વધી. સંતુલન શું થાય? ખોરવાય. તો એસિટેટ આયન CH3COO- એને કહેવાય એસિટેટ આયન. એસિટેટ આયનની સાંદ્રતા આપણે વધારી, સંતુલન ખોરવાયું, તો હવે પ્રણાલી એવી દિશામાં પ્રક્રિયા કરશે કે જેથી એસિટેટ આયનની સાંદ્રતા શું થાય? ઘટે. હવે એસિટેટ આયનની સાંદ્રતા આ દિશામાં ઘટે ખરી? આ તો એક જ દિશામાં પ્રક્રિયા છે, એટલે અહીંયા તો રિવર્સ આવતી નથી પ્રક્રિયા. તો આ એસિટેટ આયનની સાંદ્રતા ઘટાડવાનો એક જ રસ્તો છે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. મતલબ રિવર્સમાં રિએક્શન થાય, બેકવર્ડ ડાયરેક્શનમાં રિએક્શન થાય. આ પ્રક્રિયા વધુને વધુ પ્રતિગામી દિશામાં થાય તો ને તો જ આ એસિટેટ આયનનું પ્રમાણ શું થાય? ઘટે. એસિટેટ આયનનું પ્રમાણ ઘટાડવા માટે રિવર્સમાં રિએક્શન થવું જોઈએ. તો અહીં રિવર્સમાં રિએક્શન થાય તો એસિટેટ આયનનું પ્રમાણ થવાનું ઘટે, H+ આયનનું પ્રમાણ પણ ઘટે. બોલો ખબર પડે છે કે નહીં? અહીંયા તમે જોશો તો H+ આયનના પ્રમાણમાં શું થયું બેટા? ઘટાડો થયો. H+ આયનના પ્રમાણમાં ઘટાડો થયો એનો મતલબ કે વધુને વધુ આ બંને પ્રક્રિયા કરી CH3COOH ઉત્પન્ન કરશે. એનો મતલબ આયનો જે ઉત્પન્ન થયા હતા એ ફરી પાછા મૂળ પદાર્થમાં રૂપાંતરણ પામે છે. મતલબ કે આયનોનું પ્રમાણ શું થશે? ઘટશે. આયનોનું પ્રમાણ ઘટશે એટલે શું કહેવાય? આલ્ફા વિયોજન અંશ અથવા આયનીકરણ અંશનું મૂલ્ય શું થયું? ઘટી ગયું. ફરી સમજો. એસિટિક એસિડ આ બે આયનો ઉત્પન્ન કરી દે છે, સંતુલનમાં છે હાલ. તમે એક એવો પદાર્થ ઉમેર્યો જે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાંથી ઉત્પન્ન થયેલા આયનો સાથે કોઈ એક આયન સમાનતા ધરાવે. તો લ શેટેલિયરનો નિયમ શું કહે છે કે જ્યારે આયનો સમાનતા ધરાવતા હોય તો સંતુલન ખોરવાશે. સંતુલન ખોરવાશે તો હવે સંતુલન ફરી આયનોનું પ્રમાણ ઘટે એ દિશામાં થાય. CH3COO- નું પ્રમાણ વધ્યું છે તો હવે પ્રક્રિયા એવી દિશામાં થશે કે જેથી CH3COO- નું પ્રમાણ ઘટે. ઘટવા માટે કઈ દિશામાં પ્રક્રિયા થાય? પ્રતિગામી. તો CH3COO- વધુને વધુ H+ સાથે જોડાશે. વધુને વધુ H+ સાથે જોડાય તો આ CH3COOH ઉત્પન્ન થાય. એટલે હવે આનું પ્રમાણ શું થવાનું? ઘટવાનું. કારણ કે આ બંને જોડાઈ આ બનાવે. તો અહીં સમાન આયન અસરના કારણે થયું શું બેટા? પ્રતિગામી દિશાનો વેગ વધ્યો અને આલ્ફાનું મૂલ્ય ઘટે. તો અહીંયા હું વર્ડ લખી શકું છું. સમાન આયન અસરના કારણે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાથી આલ્ફાને તમે શું નામ આપી શકો છો? વિયોજન અથવા આયનીકરણ અંશ શું થાય છે? ઘટે છે. વિયોજન અંશ અથવા આયનીકરણ અંશ શું થાય છે? ઘટે છે. એટલે કે આલ્ફાના મૂલ્યમાં શું થઈ ગયું બેટા? ઘટાડો. આલ્ફાનું મૂલ્ય ઘટી જતું હોય છે. બોલો ખ્યાલ આવ્યો કે નહીં? જો આ જ ઉદાહરણને હું બીજી રીતે સમજાવું. CH3COOH છે તમારી પાસે, આયનીકરણ પામ્યું, CH3COO- અને H+ બનાવે છે. આ એક નિર્બળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. એક પાત્રમાં આ પ્રક્રિયા થઈ રહી છે. હવે તમે બહારથી આમાં HCl ઉમેર્યો. શરત શું? એક નિર્બળ અને એક પ્રબળ હોવો જોઈએ. તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. HCl તો પ્રબળ એસિડ છે, આપણને સૌને ખબર છે. આનું 100% આયનીકરણ થાય ને H+ અને Cl- બનાવે. જો આમાં સમાન આયન કોણ? H+. H+ નું પ્રમાણ વધવાથી સંતુલન ખોરવાય તો પ્રક્રિયા એવી દિશામાં થશે
કે જેથી H+ નું પ્રમાણ ઘટશે અને H+ નું પ્રમાણ ઘટાડવા માટે એસિટેટ આયન વધુને વધુ H+ સાથે જોડાય અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, મતલબ એસિટિક એસિડ ઉત્પન્ન થશે. એટલે CH3COO- વધુને વધુ H+ સાથે જોડાય એસિટિક એસિડ ઉત્પન્ન કરશે. મતલબ એવું કહી શકાય કે હવે આ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાથી આલ્ફાના મૂલ્યમાં શું થયો? ઘટાડો. બેટા રિવર્સમાં રિએક્શન થાય તો આયનો ઘટે એટલે આલ્ફા ઘટે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે સમાન આયન અસર હોય એટલે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય અને આલ્ફાના મૂલ્યમાં ઘટાડો થાય. આ કન્ક્લુઝન છે, આ એનો રિઝલ્ટ છે. સમાન આયન અસર હોય તો દિશા કઈ? પ્રતિગામી, બેકવર્ડ ડાયરેક્શન, રિવર્સ રિએક્શન અને આલ્ફાના મૂલ્યમાં ઘટાડો થાય. ક્લિયર છે આટલું? ચલો હવે છે અસમાન આયન અસર, જેને કહેવાય ઓડ આયન ઇફેક્ટ. ઓડ આયન ઇફેક્ટ પણ આના જેવી જ છે. ઉદાહરણ તરીકે માનો કે તમારી પાસે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે CH3COOH, આયનીકરણ થાય એટલે બની જાય CH3COO- અને H+. ધારો કે આ એક પાત્રમાં થતી પ્રક્રિયા છે. એક પાત્રમાં ઓલરેડી અહીંયા શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. હવે તમે NaOH આમાં ઉમેરો છો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ છીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીશું એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય, બને Na+ અને OH-. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે NaOH? ના, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ બેઝ છે તો 100% આયનીકરણ થશે. એટલે Na+ અને OH- 100% ઉત્પન્ન થવાના. ચલો આ બે ઉત્પન્ન થયા અને નિર્બળમાં જે ઉત્પન્ન થયા, શું આમાં કોઈ પણ સમાન છે ખરો? ના, સમાન નથી. સમાન નથી એટલા માટે તો નામ આપ્યું અસમાન આયન અસર. પણ સમાન નથી એટલું જ માત્ર રિઝલ્ટ નથી આનું. આમાં બીજું એક કારણ પણ જોવાનું કે બે આયનો એવા હોવા જોઈએ જે એકબીજા સાથે પ્રક્રિયા કરી જાય અને આમાં પાણી ઉત્પન્ન કરે છે. તો બે આયનો એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ અને નવો પદાર્થ બનાવે. અહીંયા શું બનાવી દે? પાણી. તો અહીં આયનો સમાન ન હોવા જોઈએ એ વાત સાચી, પણ જે આયનો ઉત્પન્ન થાય છે એમાંના કોઈ પણ બે આયનો પ્રક્રિયા પણ કરતા હોવા જોઈએ. હવે તમને એક સવાલ એ પણ થાય કે સર CH3COO- અને Na+ પણ પ્રક્રિયા ના કરે? CH3COO Na બનાવે, આવું કંઈક? બેટા કેવી રીતે? CH3COO Na કેવો પદાર્થ? પ્રબળ. હવે પ્રબળ પદાર્થ હોય તો 100% શું ઉત્પન્ન થાય? આયનો. એટલે બને પણ ખરો છતાં બી પાછો CH3COO- અને Na+ એ કન્વર્ટ પણ થઈ જાય. એટલે અહીં CH3COO Na બને ખરો પણ પાછો એ આયનોમાં કન્વર્ટ થઈ જતો હોય, મતલબ આ ક્યારે પ્રક્રિયા કરતા નથી એવું માની લેવાય. જ્યારે પાણી ઉત્પન્ન થઈ શકે છે અહીંયા આસાનીથી. ઓકે, હવે જોજો શું થાય છે. બેટા પાણી ઉત્પન્ન થાય તો આ H+ ના પ્રમાણમાં શું થાય? ઘટાડો. કારણ કે H+ OH- આયન સાથે પ્રક્રિયા કરવામાં વપરાઈ જવાનો. જો H+ OH- આયન સાથે પ્રક્રિયા કરવામાં વપરાય તો H+ ના પ્રમાણમાં શું થવાનું? ઘટાડો. H+ નું પ્રમાણ ઘટ્યું તો આ સંતુલન ખોરવાઈ જવાનું. લ-શેટેલિયરનો નિયમ ફરી યાદ કરો. જે પરિબળના કારણે સંતુલન ખોરવાય છે એ પરિબળની અસર નાબૂદ કરવાનો ફરીથી પ્રક્રિયા પ્રયત્ન કરશે. H+ નું પ્રમાણ ઘટ્યું, સંતુલન ખોરવાયું તો પ્રણાલી શું કરે? H+ નું પ્રમાણ વધારવા તરફ પ્રક્રિયા લઈ જાય. H+ નું પ્રમાણ ક્યારે વધે? જ્યારે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો CH3COO- અને H+ વધુ ઉત્પન્ન થાય કે નહીં? મતલબ અહીં પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે. કન્ક્લુઝન જુઓ, પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે અને આયનોનું પ્રમાણ વધે છે. ધેટ મીન્સ આલ્ફા વધે છે. આયનોનું પ્રમાણ વધે છે મતલબ આલ્ફા વધે છે. ક્લિયર છે બેટા? જો આને હું અલગ રીતે રિપ્રેઝેન્ટ કરું, મતલબ વાક્યમાં લખું તો શું લખી શકાય? નિર્બળ
વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં અસમાન આયન ધરાવતો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે. ધ્યાન રાખજો, જે ઉમેરવામાં આવે એમાં આયનો વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ. આયનો એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ. એટલે અસમાન આયન ધરાવતો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે અથવા આગળ વધશે અને આલ્ફાના મૂલ્યમાં વધારો થશે અને આલ્ફા વધે છે. એટલે અહીંયા આલ્ફાનું મૂલ્ય વધ્યું, અહીં આલ્ફાનું મૂલ્ય ઘટ્યું. ફરક સમજો બેટા. અહીં આ બે આયનો જો પ્રક્રિયા ન કરતા હોત તો ક્યારે આ પ્રક્રિયામાં કોઈ ફેરફાર ન થાય. આ તો H+ નું પ્રમાણ કેમ ઘટ્યું? કારણ કે આ H+ OH- આયન સાથે પ્રક્રિયા કરી પાણી બનાવે છે અને પાણી બનાવે છે એટલે H+ ઘટે, OH- બી ઘટે, પણ એ તો 100% બની જ ગયો છે એટલે એમાં કોઈ ફરક પડતો નથી. અહીંયા સંતુલન નથી. સંતુલન અહીં છે એટલે ડિસ્ટર્બન્સ અહીં થશે. એટલે H+ નું પ્રમાણ ઘટે તો પ્રક્રિયા H+ નું પ્રમાણ વધારવાનો પ્રયત્ન કરે. એટલે પુરોગામી દિશામાં જવું પડે. પુરોગામી દિશામાં જાય એટલે આયનો વધે, આયનો વધે એટલે આલ્ફાના મૂલ્યમાં વધારો થાય. તો તમને એ ખબર પડી હશે કે સમાન આયન અસરમાં આલ્ફા ઘટે છે અને અસમાન આયન અસરમાં આલ્ફાના મૂલ્યમાં વધારો થાય છે. ઓકે બેટા, ક્લિયર છે અહીંયા સુધી? ચલો તમે આ બંનેને નોટ કરી લો. પછી હું કેટલાક તમને ક્વેશ્ચન આપું છું કે એમાંથી તમે જોઈને કહો કે સમાન આયન અસર ક્યાં જોવા મળશે અને અસમાન આયન અસર ક્યાં જોવા મળશે. બોર્ડ પર 10 ઓપ્શન લખ્યા છે. એમાંથી તમારે એવા ઓપ્શન ચૂઝ કરવાના છે કે જે સમાન આયન અસર દર્શાવે છે, એવા ઓપ્શન દર્શાવવાના છે જે અસમાન આયન અસર દર્શાવે છે. તો કેટલાક ઓપ્શન એવા પણ હશે, કેટલાક વિકલ્પો એવા પણ હશે કે જે બંનેમાંથી એક પણ અસર દર્શાવતા નથી. તો તમે નોટ ડાઉન કરો, જાતે આન્સર આપો, પછી મારા આન્સર સાથે સરખામણી કરો. થઈ ગયું બેટા? ચલો હવે જોઈએ. HCl કેવો એસિડ છે બેટા? પ્રબળ એસિડ. HCN કેવો એસિડ છે? નિર્બળ એસિડ. પહેલા તો સમાન આયન અસર હોય કે અસમાન આયન અસર હોય એટલું મગજમાં ફિટ કરો કે એક પ્રબળ એક નિર્બળ એનું કોમ્બિનેશન હોવું જોઈએ. બંને પ્રબળ નહીં ચાલે, બંને નિર્બળ નહીં ચાલે. એક પ્રબળ એક નિર્બળ હોવું જોઈએ. એના માટે તમને યાદ શું હોવું જોઈએ? મેં વિદ્યુત વિભાજ્ય વાળો ટોપિક જ્યારે શીખવાડ્યો તો એનું આયનીકરણ તમને સ્પષ્ટ શીખવાડ્યું હતું. પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનું પ્રોપરલી મેં આયનીકરણ શીખવાડેલું છે. તો પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ છે. આ પણ H+ અને Cl- આપશે, આ પણ H+ Cl- આપે. એટલે પ્રબળ નિર્બળનું કોમ્બિનેશન H+ સમાન છે એટલે આ સમાન આયન અસર દર્શાવે છે. અહીં આપણને શું જોવા મળશે? સમાન આયન અસર. આની વાત કરીએ તો CH3COO- H+, CH3COO- Na+. આ છે નિર્બળ એસિડ અને આ છે ક્ષાર. ક્ષારને શામાં ગણાય? પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં. તો નિર્બળ એસિડ અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય મતલબ જે જોઈએ છે એવું છે પ્રબળ નિર્બળનું મિશ્રણ. CH3COO- CH3COO- સમાન દેખાય છે માટે અહીંયા જોવા મળશે આપણને સમાન આયન અસર. ચલો બેટા, NaCl શું છે? ક્ષાર છે. KCl શું છે? ક્ષાર છે. બંને ક્ષાર હોય તો બંને શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. બંને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો ભલે Na+Cl- K+Cl-. Cl- સમાન છે પણ અહીં સમાન આયન અસર નહીં લાગે કારણ કે બંને પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો અહીં આવશે નો ઇફેક્ટ. કોઈ જ અસર દેખાશે નહીં, નો ઇફેક્ટ.
ચલો બેટા HNO3 કેવો વિદ્યુત વિભાજ્ય? પ્રબર વિદ્યુત વિભાજ્ય, પ્રબર એસિડ. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બર બેઝ છે. હવે તમે જુઓ ધ્યાનથી, આમાં બને H+NO3-, આમાં બને Ca2+2OH-. અહીંયા કોઈ આયન સમાન નથી, પણ પ્રબર અને નિર્બરનું કોમ્બિનેશન છે. સાથે સાથે એ જુઓ કે HNO3 H+ આપશે, CaOH ટ્વાઇસ OH- આપશે અને H+ અને OH- પ્રક્રિયા કરી પાણી બનાવશે. તો અહીંયા તમને શું જોવા મળશે? અસમાન આયન અસર. અહીં તમને જોવા મળશે અસમાન આયન અસર. બોલો ખ્યાલ આવે છે? NH4OH અને NH4Cl આ શું છે બેટા? નિર્બર બેઝ છે. NH4Cl શું છે? ક્ષાર છે. એટલે નિર્બર અને પ્રબરનું મિશ્રણ તો છે જ. NH4OH માં બને NH4+OH-. NH4Cl માં બને NH4+Cl-. અહીં તમને NH4+ સમાન આયન અસર આપે છે. તો અહીં અગેન પાછી શું મળે છે? સમાન આયન અસર. તમને જો પ્રબર અને નિર્બર વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઓળખતા આવડે છે તો કામ તમારું સરળ છે. જો ઓળખતા નથી આવડતા તો તકલીફ પડશે. AgCl અને NaCl. AgCl એક ક્ષાર છે, NaCl પણ એક ક્ષાર છે. એટલે બંને પ્રબર વિદ્યુત વિભાજ્ય છે. અને બંને પ્રબર વિદ્યુત વિભાજ્ય હોય તો અહીંયા કોઈ અસર જોવા મળશે નહીં. અસર દેખાવા માટે પહેલું તો એક શરતનું પાલન થવું જોઈએ કે એક પ્રબર અને એક નિર્બર વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ. ચલો HF કેવો એસિડ છે બેટા? નિર્બર એસિડ. CSOH કેવો બેઝ છે? પ્રબર બેઝ. પ્રબર નિર્બર, પ્રબર અને નિર્બરનું મિશ્રણ થયું. ગુડ. H+F- CS+OH-. અહીં તમે જોશો તો H+ અને OH- ભેગા થઈ શકે છે અને H+ અને OH- ભેગા થઈ શું બનાવે? પાણીનું નિર્માણ કરી શકે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ અસમાન આયન અસર બતાવે છે. અસમાન આયન અસર. ચલો બેટા H2CO3 શું છે? H2CO3 એ નિર્બર એસિડ છે. Na2CO3 શું છે? ક્ષાર છે. H2CO3 નું આયનીકરણ શું આપે? 2H+ CO3 2-. Na2CO3 નું આયનીકરણ શું આપે? 2Na+ CO3 2-. નિર્બર અને પ્રબરનું મિશ્રણ તો છે જ. ક્ષાર પ્રબરમાં ગણીએ છીએ એટલે નિર્બર પ્રબરનું મિશ્રણ તો છે અને CO3 2- કોમન છે. જુઓ તો આ શું બતાવે છે બેટા? સમાન આયન અસર દર્શાવે છે. ચલો બેટા અહીં જુઓ H3PO4 કેવો એસિડ છે? નિર્બર એસિડ. HCl પ્રબર એસિડ. આ પણ H+ આપશે, આ પણ H+ આપશે. ખબર પડે છે? 3H+ અને PO4 3-, H+Cl-. નિર્બર પ્રબરનું મિશ્રણ અને H+ સમાન છે માટે અગેન પાછી શું મળે છે? અહીંયા સમાન આયન અસર જોવા મળે છે. અને લાસ્ટ ઓપ્શનમાં જુઓ H+Cn-, આ છે નિર્બર એસિડ. NaOH છે પ્રબર બેઝ, Na+OH-. અહીં કોઈ આયન સમાન નથી પણ નિર્બર અને પ્રબરનું મિશ્રણ છે અને અહીંયાનો H+ અને અહીંયાનો OH- પાણી બનાવશે એટલે અહીં આવશે અસમાન આયન અસર. અસમાન આયન અસર જોવા મળે છે. બેટા આવડે કે નહીં? જો તમારે ધ્યાન શું રાખવાનું? પ્રબર નિર્બરનું મિશ્રણ હોવું જોઈએ. જો એ મિશ્રણમાં બે આયન સમાન છે તો સમાન આયન અસર, અને બે આયન સમાન નથી પરંતુ જોડે એ જોવાનું કે શું બે આયનો પ્રક્રિયા કરી કોઈ પદાર્થ બનાવી શકે એમ છે. એ બનતો પદાર્થ પ્રબર વિદ્યુત વિભાજ્ય ન હોવો જોઈએ. બનતો પદાર્થ નિર્બર વિદ્યુત વિભાજ્ય હોય તો ચાલશે પણ પ્રબર વિદ્યુત વિભાજ્ય ન હોવો જોઈએ, કારણ કે પ્રબર વિદ્યુત વિભાજ્ય પદાર્થનું નિર્માણ નથી થઈ શકતું એ રીતે. તો એ ધ્યાન રાખજો. એના ઉપરથી સમાન અને અસમાન આયન અસર તમારે ડિસાઈડ કરવાની થશે. નોટ કરી લો, પછી આપણે 3 ક્વેશ્ચન જોઈ લઈએ. ત્રણ સવાલ બોર્ડ પર લખ્યા છે.
નોટ કરી જાતે આન્સર આપવાનો પ્રયત્ન કરો, પછી આન્સર ચેક કરીએ. થઈ ગયું બેટા? ચલો હવે સમજીએ HNO2 નો આલ્ફા કયા પદાર્થના ઉમેરવાથી ઘટે. જો સૌથી પહેલા તો દિમાગમાં એ ફિટ કરી લો કે આલ્ફાનું મૂલ્ય જે છે, સમજો ધ્યાનથી, આલ્ફાનું મૂલ્ય ઘટાડવું છે તો અસર કઈ જોઈશે? સમાન આયન અસર. સમાન આયન અસર એ આલ્ફાનું મૂલ્ય શું કરે? ઘટાડે છે. આ પોઈન્ટને ધ્યાનમાં રાખી લેજો પહેલા તો. હવે આલ્ફા ઘટાડવો છે, HNO2 નાઇટ્રસ એસિડ જેને કહીએ છીએ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનો આલ્ફા ઘટાડવો છે તો એના માટે સમાન આયન અસર ઉત્પન્ન કરવી પડે. હવે જો આ નિર્બળ છે તો ઉમેરવામાં આવતો પદાર્થ કેવો હોવો જોઈએ? પ્રબળ. આ કયા બે આયનો આપે છે? તો H+ અને NO2-. તો જુઓ H+ NO3- તો H+ સમાન થયો. આ નિર્બળ છે, આ પ્રબળ છે. આ બે H+ આપે, SO4 2- આપે, તો આમાં H+ કોમન થયો. Na+ NO2-, આમાં NO2 કોમન થયો. NaNO2 એક ક્ષાર છે, મતલબ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આ પ્રબળ એસિડ છે અને આ પણ પ્રબળ એસિડ છે. પહેલા બેમાં H+ કોમન છે અને ત્રીજામાં NO2- કોમન છે. ત્રણે ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને HNO2 પોતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એટલે ઓપ્શન શું આવે બોલો? બધા જ. ઓપ્શન શું આવશે? બધા જ. ક્લિયર? ચલો નેક્સ્ટ. CH3COOH નો આલ્ફા કયા પદાર્થના ઉમેરવાથી વધે? બેટા આલ્ફા વધારવાનો છે. મને જવાબ આપો, આલ્ફા ક્યારે વધે? આલ્ફા વધારવા માટે શું જોઈએ? અસમાન આયન અસર હોવી જોઈએ. અસમાન આયન અસર એ આલ્ફા વધારશે. આલ્ફાનું મૂલ્ય વધારવા માટે અસમાન આયન અસર જોઈએ. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તો ઉમેરવામાં આવતો પદાર્થ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ અને બે આયનો વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ. જો K+Cl- CH3COO- K+, CH3COO- Na+, K+OH-. પહેલો પોઈન્ટ, આમાં ઉત્પન્ન થાય CH3COO- H+. તો આમાંથી કોઈ પણ પદાર્થ તમે એડ કરો એમાં CH3COO- કે H+ ન હોવો જોઈએ. રાઈટ? કારણ કે અસમાન આયન અસર ઉત્પન્ન કરવાની છે. તો CH3COO- CH3COO- મતલબ આ બી તો ન જ આવે. CH3COO- CH3COO- C પણ ન આવે કારણ કે એમાં તો સમાન આયન દેખાય છે આપણને. હવે કહે છે અસમાન આયન અસર, તો આમાં જો અસમાન દેખાય છે અને આમાં પણ અસમાન દેખાય છે. આ પણ ક્ષાર છે એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને આ પણ પ્રબળ બેઝ છે. હવે H+Cl- સાથે પ્રક્રિયા કરે તો એ HCl બનાવે, પણ HCl તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉત્પન્ન ન થાય કોઈ દિવસ, એટલે આ પણ ન આવે. HCl બનાવી નહીં શકે. આ H+ OH- આયન સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે શું છેવટે બેટા? એ બનાવશે વોટર. તો CH3COO- H+, K+OH- એમાં અસમાન આયન અસર થઈ અને OH- H+ સાથે જોડાયો. ડી જવાબ આવશે. શું આવશે? ડી જવાબ આવશે. અસમાન આયન અસર હોય તો આલ્ફા વધે. આ જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. આલ્ફા ક્યારે ઘટે, આલ્ફા ક્યારે વધે. હવે છે CH3COOH ના જલીય દ્રાવણમાં HCl ઉમેરતા એસિટેટ આયન અને H+ ની સાંદ્રતામાં શું થાય? pH અને બેઝિક પ્રબળતામાં શું થાય? જો બહુ જ સરસ ક્વેશ્ચન છે. ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. CH3COOH આનું આયનીકરણ કરશો તો CH3COO- અને H+ બનાવે. ઓકે, અહીં શું સ્થપાયેલું છે બેટા? સંતુલન સ્થપાયેલું છે. ઉમેરવાનું શું? HCl. HCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે બનાવે શું? H+ અને Cl-. શું દેખાય છે? સમાન આયન અસર. હવે તો તરત જ ક્લિક થવી જોઈએ. સમાન આયન અસરમાં પ્રક્રિયા કઈ દિશામાં જાય? પ્રતિગામી. કેમ? લ શેટેલિયરનો નિયમ ભણી ગયા છો. પ્રતિગામી દિશામાં જાય એટલે H+ નું પ્રમાણ ઘટ્યું, CH3COO- આયનનું પ્રમાણ ઘટ્યું.
તો અહીં તમે એમ કહી શકો કે આલ્ફા ઘટે છે. આલ્ફા ઘટે છે એટલે કે એસિટેટ આયન CH3COO માઇનસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. નંબર 1. H પ્લસ આયનની સાંદ્રતામાં શું થાય બેટા? તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ વિચારશે કે ઘટે. ના, અહીં જ ક્વેશ્ચન જે છે એ મજેદાર છે. અહીંયા જ ક્વેશ્ચનનો ટ્રીક છે અથવા ક્વેશ્ચનનો પોઈન્ટ છે. આ ક્વેશ્ચન ટ્રીકી ક્યાં છે? તો H પ્લસ આયનની સાંદ્રતાના સંદર્ભમાં છે. જુઓ, HCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, તો એ તો વધુને વધુ H પ્લસ બનાવવાનો કે નહીં? નો ડાઉટ કે આ એસિટેટ આયન નિર્બળ વિદ્યુત વિભાજ્યના H પ્લસ ને ઘટાડી પાછો આ બનાવશે, પણ HCl જે છે એ તો H પ્લસ ઉત્પન્ન કરે છે. તો આના કુલ H પ્લસ એ બે પ્રકારના H પ્લસ ઉપર આધારિત છે. એક નિર્બળમાંથી આવતા H પ્લસ અને એક પ્રબળમાંથી આવતા H પ્લસ. આલ્ફાના મૂલ્યનું ઘટવું એટલે નિર્બળના H પ્લસ નું મૂલ્ય ઘટવું, એટલે નિર્બળમાંથી ઉત્પન્ન થયેલા H પ્લસ તો ઘટવાના, પણ પ્રબળ H પ્લસ શું કરે છે? વધારે છે. પ્રબળનો H પ્લસ વધે તો આનું મૂલ્ય ઘણું મોટું હોય છે આની સાપેક્ષમાં, એટલે કુલ નેટ H પ્લસ શું થવાનું? વધવાનું. તો અહીંયા તમે એમ કહી શકો કે કુલ નેટ H પ્લસ વધશે. કુલ નેટ H પ્લસ વધે તો આપણે ખબર પડી ગઈ કે H પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય. એસિટેટ આયનની સાંદ્રતા ઘટે, H પ્લસ આયનની સાંદ્રતા વધે. પ્રબળની વધે, નિર્બળની ઘટે, કુલ કરશો તો પ્રબળ જે છે એનો આન્સર આવે. એટલે પ્રબળના લીધે આન્સર શું આવ્યો? વધે. તો H પ્લસ ની સાંદ્રતા વધે. બેટા H પ્લસ ની સાંદ્રતા વધે તો pH શું થાય? ઘટે. pH ઘટે. જો pH વધે તો એ તો બેઝિક તરફ જાય ને. આપણે તો એસિડમાં એસિડ ઉમેર્યો છે. એસિટિક એસિડ એસિડ છે, HCl એસિડ છે. એસિડમાં એસિડ ઉમેરો છો તો શું થવાનું? એસિડિક પ્રબળતા વધવાની. એસિડિક પ્રબળતા વધે એટલે pH ઘટે. બેટા બેઝિક પ્રબળતામાં શું થશે? એસિડમાં એસિડ ઉમેરો તો એસિડિક પ્રબળતા વધતી હોય તો બેઝિક પ્રબળતા શું થાય? ઘટે. તો અહીં બેઝિક પ્રબળતામાં ઘટાડો થશે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા pH નું મૂલ્ય ઘટ્યું અને બેઝિક પ્રબળતાના મૂલ્યમાં પણ ઘટાડો થાય છે. ક્લિયર છે? તો જુઓ તમે, એસિટિક એસિડ એસિટેટ આયન અને H પ્લસ આયન ઉત્પન્ન કરે છે. HCl પણ H પ્લસ અને Cl માઇનસ આયન ઉત્પન્ન કરે છે. આ H પ્લસ નું પ્રમાણ બંનેનું કારણે વધ્યું તો આલ્ફાનું મૂલ્ય ઘટ્યું. આલ્ફા ઘટે એટલે નિર્બળનું H પ્લસ ઘટે, કારણ કે આ વધુ ને વધુ એસિટેટ સાથે જોડાય CH3COOH બનાવે. પણ પ્રબળના લીધે ઉત્પન્ન થતો H પ્લસ તો વધારે છે, એટલે પ્રબળનો H પ્લસ વધારે, નિર્બળનો ઓછો, નેટ H પ્લસ ઓલવેઝ વધશે. એસિટેટ આયન આ બાજુ આવે એટલે ઘટી ગયો, એસિડેટનું મૂલ્ય ઘટ્યું, H પ્લસનું મૂલ્ય વધ્યું. H પ્લસનું મૂલ્ય વધે એટલે pH ઘટે. જેટલી H પ્લસની સાંદ્રતા વધારે એટલી pH નું મૂલ્ય ઓછું આવે, અને pH નું મૂલ્ય ઓછું હોય એટલે વધારે પ્રબળ એસિડ કહેવાય, એટલે એસિડિક પ્રબળતા વધુ કહેવાય. અને જો એની એસિડિક પ્રબળતા વધુ હોય તો બેઝિક પ્રબળતા ઓછી કહેવાય. ક્લિયર છે બેટા? તો આ તમારા જવાબ હોવા જોઈએ. જો આ જવાબ આવ્યા છે તો વેરી ગુડ, તમે આ પોઈન્ટને વ્યવસ્થિત સમજી ચૂક્યા છો. પણ જો આ જવાબ નથી આવતા તો થોડુંક ઓર એકવાર આ લેક્ચરને જુઓ, ફરી સમજવાનો પ્રયત્ન કરો. 10th સ્ટાન્ડર્ડ તમે ખાલી ગોખી નાખશો તો પણ રિઝલ્ટ લઈ આવો. 11th-12th સ્ટાન્ડર્ડમાં તમારે એપ્લિકેશન સમજવાની છે. એપ્લિકેશનનો મતલબ છે કે જે થિયરી સમજાવી એનો કોન્સેપ્ટ તમારા દિમાગમાં આવવો જોઈએ, કારણ કે એને એપ્લાય કરી જવાબ લાવવાનો છે. અહીંયા સ્કિલ અને તમારું નોલેજ મહત્વનું છે. 10th સ્ટાન્ડર્ડમાં તમારી માત્ર યાદશક્તિ મહત્વની હતી. અહીંયા યાદશક્તિ, સ્કિલ, નોલેજ, ટ્રીક બધું જ મહત્વનું છે. એટલે 10thમાં રિઝલ્ટ આવ્યું દેટ ડઝન્ટ મીન કે 11thમાં કે 12thમાં આવી જશે. તમારી મહેનત એ ડિસાઇડ કરશે. એટલે પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછજો કે શું આપણે મહેનત પ્રોપર કરી રહ્યા છીએ? આપણે શું એવી મહેનત કરી રહ્યા છીએ કે જેનાથી આપણને ખુદને પ્રાઉડ થાય કે ના, હું જબરજસ્ત મહેનત કરી રહ્યો છું? જો પોતાને પ્રાઉડ નથી થતું તો સમજવાનું કે હજુ ક્યાંક કરેક્શનની જરૂરત છે. મહેનત કરતા રહો બેટા. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.